તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપણે ન્યૂઝ બ્લોગમાં. તો મિત્રો સવારમાં જો આપણે બજારમાં જવાનું છે દૂધ આપવા માટે. તો વડીલોની એક જ રાયને પ્યોર અંબાની છે. તો મિત્રો જો અહીંયા પિન્ટુભાઈ અમારે ઉઠી જાય છે. ગુડ મોર્નિંગ. અહીંયા અમારે જો બધા આવા કાકાની ફેમિલી છે. તો ચલો જઈએ આપણે બજારમાં. તો સવારમાં બધાને જય માતાજી. તો સવાર પડી ગઈ છે. અહીંયા તો બધા ચા પીવાનું ચાલુ. ચા પી લીધો તમે બધો? અમે એકલા જ બાકી. તો ચલો મિત્રો ચા પાણી કરી લઈએ સવારમાં. અહીંયા પીનરબેન જય માતાજી જાગ્યા છીએ. અહીંયા એક માણસ ઉભેલી છે. બે તો ગોદરો હેડ. ચાલો આપણે ચા બા પીને પછી જઈએ બજારમાં. તો મિત્રો દુકાનનો માલ લેવા માટે અમારા મનુ કાકા દુકાનનો માલ લેવા માટે ના તો અમારું બ્લોગ વાયરલ થાય. તો મિત્રો દુકાનનો માલ લઈએ આપણે. ભાઈ મોબીલી તમે પેટી કહેતા હતા, બતાવજો. યુગની પેટી લઈ જા, હારી આવે ના ઘર માટે મારે લેવાની છે પેટી. જો ચલો મિત્રો લઈ લઈએ. નાવા ધોવાના નાસ્તો કરીને આવ્યા ને એકલા નાસ્તો કરીને. હા મારા ઓલે તો લાવવો હતો યાર. હા હું કહીને આવ્યા ગોટા કીધા આગળ ટીકડી જ મજા આવે. તો એ જોયું પેલા એના હું નામ પેલો અરવિંદ ખત્રીને અહીંયા ટીકડી ફિક્સ જ છે. હા તો સારું હેડો અમે જઈએ બજારમાં શાકભાજી લઈ આવીએ. હા તો ગાઈસ આવી ગયા રામદેવ માટે નાસ્તો લેવા માટે. નાસ્તો લઈ લઈએ છીએ. હો ગરમ કરી દો. ફાફડા અમને ફાફડા બહુ ભાવે છે. તો ગાઈસ નાસ્તો કરી લઈએ. લેવા માટે આવે ઘરે જઈને નાસ્તો કરીશું. તો નાસ્તો કરી લઈ લઈએ આપણે. તો ગાઈસ આપણે તો નાસ્તો કરીને હવે આવી ગયા છીએ શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે. તો થોડી મેથી લેવાની છે આપણે. તો મેથી લઈ લઈએ. એ મેથી હે કાકા મેથી લઈ લો ને એક જોડી લઈ લો. પા પૂછી જો બે જુઓ તો બે લઈ લો. તો આ છે અમારું શાક માર્કેટ જૂના બજાર. ચલો નાસ્તો બાસ્તો શાકભાજી લઈ લઈએ આપણે. બસ ચાલશે. ચલો નીકળીએ. તને નહીં બતાવ. તો ગાઈસ ઘેર આવી ગયા છીએ. અત્યારે શું બનાવવાનું? તું હાલી આવ્યો તો મમ્મીને નાસ્તો. તો ચલો ગાઈસ નાસ્તો આવી ગયો છે ઘરે. તમારે શું બનાવો? દૂધી? હા દૂધી. અમારા ચના લીલા ચનાનું શાક. રામુભાઈ તૈયાર થઈ જાય. ચલો મિત્રો નાસ્તો કરી લઈએ આપણે. રામુભાઈ નાસ્તો બાસ્તો હાલી અને અત્યારે વાર છે 12 વાગે સ્કૂલમાં જવાનું છે. એટલે આપણે તો આવી જઈએ, આપણે ખેતરમાં આવી જઈએ ને આપણે તમાકુ જો આપણી. અને અમારા વાઈફો લઈ નાસ્તો લાવ્યા હતા ને લઈએ. બરાબર. આ તમાકુ છે. તો તમાકુ હજુ તો વાર છે કારણ કે 1-1.5 મહિનો લાગશે. ખેડૂત છીએ ભાઈ, મજૂરી કરવી પડે ખેડૂતની. બાજુમાં ઘઉં છે અમારા કાકાના. તો ચલો નાસ્તો ખવડાવી દઈએ. પેલો એ હોય આવતી રે. રામદેવના સ્કૂલમાં મૂકવા માટે. જો રામુભાઈ
મૂકીને આવીએ ને પછી ચલો બસ ફાઇનલી મિત્રો હવે આપણે રેડી થઈ ગયા છીએ. હવે જઈએ છીએ આપણે બજારમાં દૂધ આપવા માટે. લો દૂધ આપણે પકડો છે તું સાહેબ પેલા જમ આગા ના આવી છી. તો ચલો મિત્રો જઈએ બજારમાં. લઈ લો હેડો તો દૂધની બાઈની લઈ લો. વડીલોની એક જ રહે ને પીઓ રમવાની ચાય. તો ચલો મિત્રો હવે જઈએ આપણે બજારમાં. બધું શૂટિંગ ઉતારે પૈસા મળે બધું જ મળે. તો એમની મજૂરી કરીએ તો હા તો તમે ચાલુ કરી દઈએ. હેડો એડવર્ટાઈઝ પર નીલમ ચાય એમાં તો આવી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ બજારમાં. તો બનાવી રહેજો. મિત્રો આપણે હવે જવાનું તો દુકાન દવાની બાતમી લઈ લીધી ઉધરસ માટે. રામુભાઈ અમારે ઉધરસ આપેલી થોડી. ચલો બનાવી રહેજો આપણા બ્લોગમાં. બોલો વિડીયો ચાલુ હોય. હેલો ગાઈસ ચલો મિત્રો જઈએ. ચાલુ હોય બોલો. અમારા જો અમારા ખાસ મિત્ર છે અમારા સબસ્ક્રાઈબર છે. લાઈક ફોલો કરી દઈએ અમને. બોલો શું કામ હતું તમારે મેસેજ આવતું તો ગલ્લા આવો પછી ગલ્લા જ કોમ બતાવ્યો. ચલો મિત્રો જઈએ આપણે બજાર. આપણે દુકાન આવી ગઈ હવે. હા ભાઈ બોલો બોલો. બ્લોગ ચાલુ હોય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. હા બસ બીજું કોઈ નહીં. અત્યારે એની જ જરૂર છે આપણે. તો ચલો મિત્રો હવે આપણી દુકાન આવી ગઈ છે. આ છે આપણે દુકાન જોઈ લો અહીંયા. તો ચલો અહીંયાથી હવે આપણે ભાઈને ઘેર મોકલી દઈએ. તો મિત્રો જો જમવાનું થેપલો આવી ગયો છે અને ચા કાઢો ભાઈ. તો ચા નાસ્તો કરી લઈએ આપણે કારણ કે જમવાનું આપણું મૂડ નહોતું એટલે થેપલો ખાઈ લઈશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને આપણો બ્લોગ ગમતો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બધાને જય માતાજી.